સદગુરુદેવની છે કે પ્રીત ન કરીએ પંછી જैसी કે ડાલ સુખે ઉડ જાવે, પ્રીત કીજીએ મછલી જैसी કે સાગર સમેત સુખ જાવે. એનો મતલબ એ રીતનું થાય. આપણે કબીર સાહેબને એ લોકો હતા, જ્યારે એ લોકો દોહા કહેતા ત્યારે એ લોકોનો કહેવાનો મત એવો હતો કે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ જ્યારે પ્રીત કરીએ, પ્રીતનો મતલબ એ રીતનું થાય કે અત્યારના જે આ નવી ટેકનોલોજી આવી ને નવી જનરેશન આવી, એ લોકો માટે તો એક હાવ કરમતની વસ્તુ થઈ ગઈ છે. બાકી જે આપણે શાસ્ત્ર પુરાણોમાં પ્રીતિની વાત થઈ છે, આ પ્રીતનો સમાનાર્થી શબ્દ ખાલી એક જ કહેવામાં આવ્યો છે કે સમર્પણ. એક એવું સમર્પણ, એ સમર્પણની વ્યાખ્યા કઈ રીતે કીધી કે પ્રીત ન કીજીએ પંછી જैसी, કે સમર્પણ કરવું હોય ને તો કોઈ પક્ષી જેવું સમર્પણ નહીં કરવાનું કે સેજે ડાળ ખાલી ડખબખે ને તો એ તો એની પાંખને ફડફડાવે ને એ તો નીકળી જાય. કે પ્રીત કીજીએ મછલી જैसी, કે કોઈ માછલી હોય એને પાણી એરે કેવી પ્રીત હોય કે જો એ સાગર હુકાઈ જાય ને તો મછલી અહીંયા એનો જીવ મૂકી દે, બાકી ત્યાંથી બહાર નીકળવાની કોશિશ ન કરે. એ રીતની પ્રીત કરવાની વાત કરી કે સમર્પણ એક એવું હોય કે જ્યારે કોઈ પણ વ્યક્તિએ બીજા વ્યક્તિએ એરે કરી લીધું પછી એવું હોય કે ઓલા લોકોનું જે અસ્તિત્વ ને જ પોતાનું અસ્તિત્વ એની અંદર ખમાઈ જવાનું. એટલે આની વ્યાખ્યા કરતાં ઘણી વખત એ રીતનું થાય કે હમણાં થોડાક ટાઈમ પહેલાં જ એક વ્યક્તિએ એ રીતનો સવાલ પૂછ્યો હતો. હવે આ મોડર્ન ટેકનોલોજી અત્યારના સમયના માણસ હતા, એટલે એમાં આવેલા લગ્ન કરે એટલે જેન્ટ્સને લેડીઝને બધા વાતચીતો કરતા હોય, એમાં હોતે ને અત્યારે એક નવી સિસ્ટમ હોતે ને હાલે છે કે બધા વ્યક્તિ પોતપોતાની રીતે સ્વતંત્ર. લગ્ન પછી જેન્ટ્સ એની રીતે સ્વતંત્ર, નારી હોય તો એની રીતે ધંધો વ્યવહાર નહીં કરતા હોય એટલે એની રીતે સ્વતંત્ર. અમુક ઉંમર થાય એટલે આપણે ફોરેનમાં હોતે ને એવું કે 18 વર્ષ ઉપરની ઉંમર હોય એટલે છોકરાઓ એની રીતે સ્વતંત્ર, એની રીતે ખાવા પીવાનું અમુક ટકા ભેગું કરી લેવાનું, આને એને કંઈ નહીં કહેવાનું, ઓલા નાને કંઈ નહીં કહેવાનું. બધા પોતપોતાની રીતે સ્વતંત્ર, પોતાની રીતે ખાવાનું પીવાનું જેમ બરોબર લાગે એમ જિંદગી જીવવાની. એટલે આ રીતનું જીવનની વાત કરતા હતા. દોસ્તારો ભેગા હતા એટલે એમાં દેખે વાત કરી કે કેટલા ઘા સુધી બરોબર કહેવાય. એટલે બીજા કંઈ કીધું એટલે એમાં છોકરા છોકરીઓ બધા હતા કંપનીમાં અહીંયા વાતો કરતા હોય અહીંયા, એટલે કે કીધું કે એમાં કંઈ વાંધો નથી, બીજો કંઈ વાંધો કહેવાય. બધા પોતપોતાની રીતે તર્ક કરતા હતા. પણ જો કોઈ ધાર્મિક રીતે જોવા જાય, મેં એક વ્યક્તિ એમ વાત પૂછી કે આપણા શાસ્ત્ર પુરાણો જો કોઈ ચેક કરે તો એનો શું મત છે, ધર્મનો શું મત છે કે વ્યક્તિને કેટલા હદ સુધી સમર્પણ થવું જોઈએ, ક્યારથી પોતાની રીતે સ્વતંત્ર થવું જોઈએ. તેનો જવાબ એ રીતનો કંઈક થતો હતો કે સમર્પણ થવું ને સ્વતંત્રતા થવું એ આધાર રાખે મેન સામેવાળા વ્યક્તિ ઉપર. કે ધારો કે સામેવાળો વ્યક્તિ છે, જો કે પતિ પત્નીની વાત થતી હતી તો આપણે એના ઉદાહરણ લઈને વાત કરીએ કે સામે જો રામ અને સીતાની જોડી હોય, સામે પતિ સ્વરૂપમાં રામ મળેલા હોય અથવા તો પત્ની સ્વરૂપે સીતા મળેલી હોય, તો જેટલું સમર્પણ થાય ને એટલો વ્યક્તિને ફાયદાકારક છે. હવે જો સીતા આપણે નથી કહેતા કે મીરાબાઈ ને ઓલા રાણા ને એ ટાઈપની કંઈક હોય કે જેમાં એકાબીજાને કંઈ સેટિંગ જ ન હોતું હોય, તો પોતાની રીતે જેટલો વ્યક્તિ સ્વતંત્ર થાય ને એ ફાયદો છે. હવે પછી આ તો પતિ પત્નીની વાત સાઈડમાં મૂકે, નીથી આગળની વાત કરીએ તો એક એવું છે કે જીવનમાં કોઈ એક એવો વ્યક્તિ હોવો જોઈએ કે જેની એર આપણે થાય ને એટલે 100% સમર્પણ હોય, અને એ વ્યક્તિ બીજો કોઈ ન થઈ શકે, એ વ્યક્તિ સદગુરુ મહારાજ પરમાત્મા જ થઈ શકે. કે આપણા જીવનમાં એક એવા વ્યક્તિ હોવા જોઈએ, એક એવા સદગુરુ હોવા જોઈએ કે જેની ઉપર આપણે 100% સમર્પણ ભાવથી વાત કરીએ ગયા. આપણા મનના જે કોઈ કર્મો હોય, વિચારો 100% એને સમર્પિત થઈને કહીએ ગયા કે અત્યારે આવું થઈ ગયું, તમે કયો એમ કરીએ. અને એ લોકો જે કોઈ વાત કરે એની ઉપર આપણે હાલીએ. નકર આ બેમાં ફાયદા હોય ને ગેરફાયદા હોય. જ્યારે કોઈ પણ વ્યક્તિ એમ નક્કી કર્યું કે આપણે કોઈ પણ લૌકિક દ્રષ્ટિ હોય, શારીરિક દ્રષ્ટિ હોય, સાંસારિક દ્રષ્ટિ હોય કે માનસિક દ્રષ્ટિ હોય કે ભાઈ આપણે આપણી રીતે નિર્ણય લેવો છે, આપણે આપણી રીતે સ્વતંત્ર થઈને રહેવું છે, તેમાં ફાયદો એક એ થાય કે એ પોતાની રીતે ધારીને એમ જિંદગી જીવીએ ગયા. પણ નુકસાન એમ થાય કે જો એ જિંદગીમાં કાંઈ આમ તેમ થયું તો એનો જવાબદારી વ્યક્તિ પોતે હોય. જેવી રીતે કોઈ બાળક હોય એ નાનેથી મોટો થતો હોય, અત્યારે કેમ ઓલા ઢીંગલી બેન હતા તો એને અહીંથી બહાર જવું હોય ને તો તેની જઈ ન વાગે, એટલે આપણી નજર હોય, એટલે એ પરતંત્રતાની અંદર જિંદગી જોઈએ. પણ આરો એને કોઈ એ ઉપાધિ નહીં કે બહાર જઈને કોઈ વ્યક્તિ આપણે પડીશું કે ઉપાડી જાય કે કેવું કાંઈ થાય, કિડનેપ થાય કે એવી કોઈ વસ્તુ આવે નહીં, કે આપણે કંઈ ઊંધી વસ્તુ ખવાઈ જાય, પીવાઈ જાય, એ કોઈ વસ્તુ ન આવે. શું કામ? કારણ કે એની ઉપર કોઈ નજર રાખવાવાળું છે. જેમ કોઈ પણ વ્યક્તિ મોટા થાય એવી રીતે સ્વતંત્રતા મળે કે ભાઈ શેરી સુધી રમવા જવાની છૂટી, સોસાયટી સુધી જવાની છૂટી, તમારી રીતે સ્કૂલ કોલેજમાં જવાની છૂટી, ધંધા વ્યવહાર થાય તો છોકરાઓ મોટા થાય પોતપોતાની રીતે જવાની છૂટી. એમ જેમ વ્યક્તિ આગળ નીકળે એમ મનથી લોકો શારીરિક, સાંસારિક, ભૌતિક રીતે સ્વતંત્ર થાય. પછી જેટલા એ વ્યક્તિ નામની અંદર પરતંત્ર થાય, નામની અંદર એમાંથી શરણાગતિ સ્વીકારતા થાય, એટલું એ બહાર લૌકિક રીતે બધાને એવું દેખાય કે આને કોઈ ટેન્શન જ નથી, અને આને હકીકત કોઈ ટેન્શન ન હોય. આ ખાલી એક જ વસ્તુ કરતો હોય, જે 6 શબ્દો છે ને આને મંત્રની અંદર પોરવીને વાત કરતો હોય. એટલે એનું જેવું જીવન કરવાનું. લૌકિક દ્રષ્ટિએ એવું થવું જોઈએ કે ભાઈ આપણે કોઈ વસ્તુ કંઈ લેવા દેવા નથી, શાંતિથી આપણું કર્મ કરીએ છીએ, અને માનસિક રીતે મન ખાલી નામની અંદર ઉતરવું જોઈએ. એટલે એ રીતનું જીવન હોય. નકર ઘણી વખત કેવું થાય કે આપણે બહારનું લૌકિક દુનિયા જોઈ તો ત્યાં તમે જોવા જાઓ ને તમે ઘણી વખત આ દિવાળીનો ને આપણે હોળીનો નવો સમય આવતો તહેવારનો ને એવો, એટલે આપણે વાળાને ત્યાં ઘણી વખત બાલ દાઢી કરાવવા જતા હોય
અને 100માંથી લગભગ 80-90% જો આપણે ભાઈઓ જતા એટલે ખબર હોય કે વાળા નહીં મોટા ભાગે વાતોડિયા હોય. એ જે કોઈ વ્યક્તિ આવે ને એને નોખી સભા જ કરતા હોય કે ભાઈ કેમ હાલે ના હાલે, ને ક્યારેક રાજકારણની વાત ચાલતી હોય, ક્યારેક કોઈ ગેમની વાત ચાલતી હોય, ક્યારેક ક્રિકેટ આવતી હોય એની વાત ચાલતી હોય, એની વાતો ચાલુ જ હોય. એટલે એમાં એક વખત એક ગામ હતું ને, એટલે ગામમાં એક પંડિત હતા. એ પંડિતને જો કે વાળ ને દાઢી તેમને મોઢે પણ તો અત્યારે નક્કી કર્યું કે આપણે ફેશનમાં થોડાક વાળ દાઢી કરાવવા છે, એટલે એ લોકો અહીંયા જાય. એટલે ઓલા વાળંદાની વાળ દાઢી કરતા હોય ને એમાં એને હું ગુરી ચડાવે એટલે પંડિતને ઓલી પટ્ટી પાડવાની ચાલુ કરે. એ કે ઠીક હવે તો સાધુ મારે તમે એમ કહેતા હોય ભગવાન નામ હોય, બાકી મને તો કંઈ ભગવાન જેવું લાગતું હોય બહુ કંઈ લાગતું નથી. એ કે બાકી બહાર જોવો એટલા ભૂખ મરો, એટલા વ્યક્તિ હેરાન થાય, એટલી પીડા, એ કે એટલા વ્યક્તિ ચોર ડકેતી, એટલા રેપ મર્ડર, એટલી બધી વસ્તુ થઈ જાય. એ કે ભગવાનને તો કઈ રીતે થઈ શકે? દુનિયામાં ભગવાન જેવું કંઈ છે જ નહીં. પણ આ તો કેવું છે, તમે તમારી પેટની ડબરી ભરવા પડતો આવું કહેતા હોય. લાગે ભાઈ એમાં તો એવું છે કે અત્યારે તો કેવું છે, હજાયો તારા હાથમાં છે, એટલે કે વાળ ને બધું તારા કપાનું. અત્યારે મારે હું બોલું કે વાળ કપાઈ જાય પછી આપણે કંઈક વાતચીત કરે એટલે વાળ બાળને દાઢી ને બધું થઈ જાય. પછી બહાર નીકળીને અને જે કાંઈ પૈસાની થતો એ દઈને બહાર નીકળીને આવીને એમ કે ભાઈ વાત જ ખોટી છે, આખી દુનિયામાં કોઈ વાળ નામની વસ્તુ જ નથી. એટલે કે હું વાત કરીશ કે દાઢી થઈ ગઈ વાળ કપાઈ ગયા. એટલે એ કે પણ મેં જો બહાર એક વ્યક્તિ જોયો તો એને બહુ લાંબા વાળ હતા, હાવ બગડી ગયેલી દાઢી હતી. જો આવા વ્યક્તિ હોય તો આપણે કેમ કેવું કે ભાઈ દુનિયામાં વાળન છે, વાળન હોય તો આનામાં બાલ દાઢી હોવા જ ન જોઈએ. એ કે નહીં ભાઈ વાળન છે એ મારી પાસે નથી આવ્યું. એ કે એ જ હું તને કહું છું, દુનિયામાં પરમાત્મા જેવી વસ્તુ છે, પણ જેને અકર્મ કરવું છે ને એને પરમાત્મા પાસે નથી જવું. તો તમે કેમ તમે સામે જઈને એમ નથી કહેતા રસ્તા ઉપર જેટલા ગરીબ દુર્દા મળે કે ભાઈ હાલો એવો બધાને બાલ દાઢી મફતમાં કરી દઉં. એ કે જેમ તમે નથી કરતા ને પરમાત્મા હોતે મૃત્યુ લોકમાં પરમાત્માનો એવો નિયમ છે, એ ક્યારેય કોઈ પણ વ્યક્તિને સ્વતંત્રતા નથી છીનવતા. એ આ જ બાબતે અમે થોડાક દિવસો પહેલાં વાત કરતા હતા અને પ્રભુ વાત કરતા ને પ્રભુને કહેતો હતો. મેં કીધું તમારે કેવું સારું, તમારી પાસે કેટલી બધી સમજણ છે, એટલી બધી સમજણ કોઈ વ્યક્તિની અંદર કઈ રીતે આવી શકે? કે રામ જાણે કેદી આપણે અહીંયા હદ સુધી પૂછ્યું કે આપણી અંદર હોતે ને એટલી બધી સમજણ આવે. એટલે પ્રભુ એમ કહેતા કે બટા સમજણ એ ખારી વસ્તુ છે, પણ એનાથી હોતે ને એક મોટી વસ્તુ છે. અને પૂછ્યું એ કઈ વસ્તુ? એ કે જો સમજણ કેવું છે, સમજણ તમને એવું શીખવાડે કે તમારા જીવનમાં કોઈ આવી ઘટના ઘટી કે અત્યારે આવું હાલે છે તો તમારે કઈ રસ્તા ઉપર હાલવું, તમારે કયા પગલાં ભરવા, કઈ વસ્તુ કરે ને કઈ વસ્તુ ન કરે. જો તમારી અંદર નામમાં બહુ મહેનત કરેલી હોય, આગળનો જથ્થો હોય, ક્રિમન મહેનત હોય, તો તમને ખ્યાલ આવે સમજણના આધારે કે આ કર્મ કરે ને આ કર્મ ન કરે. એ વસ્તુ એટલી બધી અઘરી નથી. અઘરી વસ્તુ કઈ છે કે તમને એક વખત ખબર પડી ગઈ ભાઈ આમ કરાય, પછી તમે કરો છો કે નહીં. જે કઠણ થવું પડે કે જેવી રીતે આપણને બધાને ખબર જ છે કે ભાઈ ધ્યાનમાં બેહવું આ બહુ સારું કર્મ છે, પછી બેહી અગીએ છીએ કે નહીં, એ કે આ કઠણ થવાની વાત આવે. આ બહુ મોટી વસ્તુ છે કે આપણને અમુક વસ્તુ ખબર જ છે ભાઈ નોનવેજ મદિરા પાન છે આ ન કરાય. પછી હકીકતી વસ્તુ આપણે સામે આવે આપણે કેટલા હદ સુધી એને તિરસ્કાર કરીએ ગયા છીએ કે જે કોઈ ખોટા વિચારો છે અને કેટલા સુધી આપણે ત્યાગ કરીએ ગયા છીએ. એ ત્યાગ કરવાની ક્ષમતા અથવા તો કોઈ સારી વસ્તુને ગ્રહણ કરવાની ક્ષમતા, આ જે ક્ષમતા છે ને આને સાચી વસ્તુ કહેવાય. બાકી સમજણ તો એ કેવું છે કે વિશ્વમાં જેટલા વ્યક્તિઓ છે આ બધાને જ્યારે સદગુરુ મહારાજ મળી ગયા ને એટલે એવું કેવું કહે કે વિશ્વના સૌથી મોટા સમજેલા થઈ ગયા. કારણ કે એ એના જીવનમાં કોઈ પણ અકર્મ કરતા હોય ને એટલે એકાદી 2 વખત અને વધીને 3 વખત તો સદગુરુ મહારાજ એને ઈશારો કરે કે ભાઈ આમ કરાય આમ ન કરાય. અને એમ હોતે જે આપણે બધા તેજસ્વી આત્માઓ છે એને તો ઓલા નથી કહેતા કે જ્યારે થોડી ઘણી આમ નામમાં આગળ નીકળે અને સમજણ આવે, બહારના વ્યક્તિઓને આટિયા ચડતા જ હોય ત્યારે એને એકાદી વખત તો ભગવાનની પ્રાર્થના કરી જોઈએ કે ભગવાન ભવિષ્યમાં ગમે ત્યારે અમે ઊંધા રસ્તે ચડીએ ને ત્યારે આ લોકોને કેમ કોઈ સલાહ દેવાવાળું નહોતું, એવું નહીં કરતા, અમને કોઈના કોઈ રૂપમાં સલાહ દઈ દેજો અને શુદ્ધ ગુજરાતીમાં જ દઈ દેજો કે આપણે સમજીએ કે નહીં ભાષામાં દઈ દેજો. એટલે ગમે ત્યારે શરીરો ફેરવતા આપણે મૃત્યુલોકમાં આવીએ ને જ્યારે કોઈ ઊંધા રસ્તા ઉપર હાલીએ ને ત્યારે પ્રાઇવેટમાં કોઈ પણ રીતે શુદ્ધ ગુજરાતીમાં આપણને પરમાત્મા ગુરુ મહારાજ કહી જ દેતા કે ભાઈ આ તું કરશો ને ખોટું કરશો અને આનું જે પરિણામ છે વિપરીત આવશે. તો હોતે જો કોઈ વ્યક્તિને કરવું હોય તો ત્યાં સ્વતંત્રતા આડી આવી જાય. એટલે એની જેવું છે કે આ મૃત્યુલોકમાં સમજણ એ ખારી વસ્તુ છે, પણ એથી બહુ મોટી વસ્તુ એ છે કે તમારે કયા રસ્તા ઉપર હાલવું છે. જો તમે નક્કી કરો ખારા રસ્તા ઉપર હાલો તો પછી તમને કોઈ રોકી ન થકતું. અને આપણે કહીએ છીએ ને કે ભાઈ પરમાત્મા એટલા મહાન એ એટલે જ છે. બાકી 2 મિનિટ પૂરતો ધારો કે હું માની લો કે ભાઈ પરમાત્મા છે કે આપણે કોઈ પણ એક ભગવાનનું નામ લઈ કે ભાઈ રામ, કૃષ્ણ, રામદેવ પીર કે ભાઈ શંકર ભગવાન, બ્રહ્મા, જે કોઈ વ્યક્તિ જેને માનતા, હનુમાન કે જેને માનતા એમ કોઈ પણ એક નક્કી કરીએ આપણી માટે આપણે સદગુરુ મહારાજ એટલે આપણે એક એની પ્રતિમા મનમાં ધારીએ. આપણે એમ કે મહાન છે, રેડી? તો મહાન કઈ રીતે છે? 2 મિનિટ પૂરતું ભૂલી જવાનું કે એની પાસે કોઈ પાવર છે.
આ ભૂલીને હવે વાત કરીએ, કારણ કે જો પાવરની વાત આવે તો આપણે જીભ પરમાત્માને પરમાત્મા કહીએ છીએ, એનાથી કેટલી અનેક ગણી લૌકિક પાવરવાળા કેટલા રાક્ષસો મૃત્યુલોકમાં થઈ ગયેલા જ છે. કે આપણે ઘડીક પહેલાં વાત નહોતા કરતા કે ભાઈ રાવણ હતા તો એ નવગ્રહને ઢોલિયાના પાવે બાંધી ગયા. એટલે એનો મતલબ એવો નથી કે એમને કોઈ દડા હોય એને પકડીને પહેલાં તો ઢોલિયો હું સમજાવવો પડે. જૂના સમયની અંદર જે મોટી સેટી હોય ને એને ઢોલિયો કહે, કે આપણે અત્યારે બેડ કે એ ટાઈપનું હોય, એનો જે પાયા હોય ને અહીંયા દોરીથી ભાઈઓ બાંધીને રાખતો હોય કે ભાઈ નવગ્રહની એ વ્યક્તિ ઢોલિયાના પાયા બાંધી જાય. એટલે આનો કહેવાનો મતલબ એ રીતનો થાય કે આપણે જૂના સમયની અંદર એવું કહેતા કે વ્યક્તિના ભવિષ્ય ભાંખવા માટે, એની રાશિ જોવા માટે એવું હોય કે ઓલા નથી કહેતા વ્યક્તિને શનિ ગ્રહ નડે, મંગળ ગ્રહ નડે. એ વ્યક્તિ પાસે એટલું સામથર્ય હતું રાવણ પાસે કે એને કોઈ પણ કાંઈ કર્મ કરવું હોય ને ત્યારે પોતે ઈશારો કરે ને સંકલ્પ કરે ને ત્યારે નવ ગ્રહ પોતાની ઈચ્છાની આધારે હાલતા. અને એને એવું પાક્કું પ્રૂફ બતાવે કે જ્યારે એના દીકરાનો જ્યારે જન્મ થવાનો હોય, જે આપણે નથી કહેતા ઇન્દ્રજીત બતાવે એટલો તેજસ્વી બતાવે, એ જન્મ એ રીતનો થયો કે જ્યારે એનું પેટની અંદર સ્થાપન થયું અને એનો જ્યારે જન્મ થયો હોય ત્યારે એને 9 ગ્રહને એ રીતે એને રાખીને મૂક્યા હોય કે જેનાથી સૌથી તેજસ્વીમાં તેજસ્વી સંતાન આવે. પણ છેલ્લે પરિણામ શું? આખા રાક્ષસજી જાતિ બતાવે, એનો સર્વનાશ, જેમાં રાવણે વયો ગયો અને એનો સંતાનનું દેહન થઈ ગયું. આનું કારણ શું છે કે વ્યક્તિ પાસે ગમે એટલી પાવર હોય પણ જો એનું જે આચરણ છે આ એક અલગ રીતનું હોય તો એવું થઈ શકે કે વ્યક્તિને ગમે એટલી મહેનત કરવી એ કરવાની છોટી, એનું જે પરિણામ છે ને એ વિપરીત જ છે. જે આપણે પ્રભુ ઘડીક પહેલાં વાત કરતા તે રીતે કે વ્યક્તિને ખ્યાલ આવી ગયો આમ કરવાનું, પછી તો તેની કરીએ છે કે નહીં. જેવી રીતે રાવણને ખ્યાલ આવી ગયો કે સામે છે એ બ્રહ્મ જ છે, પણ તો તેને પોતાને કેવું નક્કી કરેલી કેવી જીદ કે હું આ રીતે તો એની શરણાગતિ નહીં સ્વીકારું. જ્યારે શરીર ફરશે ત્યારની વાત અલગ છે. એટલે એ રીતનું આપણા જીવનમાં ન થાય કે વિશ્વમાં જ્યારે કોઈ રાક્ષસો હતા. આમાં થોડાક ટાઈમ પહેલાં જ એક વ્યક્તિએ વાત કરતા હતા, એકાદા 2 વ્યક્તિનું ઉદાહરણ દઈને કહેતા હતા કે ભાઈ આ વ્યક્તિ તો ધ્યાનમાં બેસે છે, તો આ વ્યક્તિને સમજણ મળે કે ન મળે, એને નામ ઉપર વિશ્વાસ છે કે નહીં, એ રીતની વાત કરતા હતા. તેનો જવાબ એ રીતનો થાય કે કોઈ પણ વ્યક્તિ જો 24 કલાકમાં ધ્યાનમાં બેઠો છે, પણોઠી વાળીને બેઠો છે, તેનો મતલબ હજી થાય કે એને નામ ઉપર વિશ્વાસ હોય. આપણે એમ કે એને નામ ઉપર વિશ્વાસ એનું પ્રૂફ શું કે ભાઈ વ્યક્તિ ધ્યાનમાં બેસે છે. ધ્યાનમાં બેઠા પછીની વાત આવે કે તો પછી વ્યક્તિ આગળ કેમ નથી નીકળતો કે પાછળ કેમ નથી જતો. તેનો મતલબ એ રીતનો થાય કે ઇતિહાસમાં વધારેમાં વધારે વ્યક્તિઓ કોઈ કેટેગરી પાડવામાં આવે કે કેટલા વ્યક્તિ વધારે ધ્યાનસ્થની અંદર સ્થિર થયા હતા, તો તમને એવું જાણવા મળે કે પહેલા નંબર ઉપર રાક્ષસો હતા, બીજા નંબર ઉપર તમને દેવતાઓને ઋષિમુનિઓ બતાવે. તો તેને બધા વ્યક્તિ આગળ પાછળ કેમ છે? આગળ પાછળ હોવાનું કારણ એ છે કે ધ્યાન છે ને શક્તિનો સ્ત્રોત છે, એ આપણે લાઇટે જેવું કામકાજ કરે. પછી ફરક એ પડે કે તમારી અંદર સમજણ જાગ્યા પછી તમે એનો કઈ રીતે ઉપયોગ કરો. જો એ લાઇટને તમે ફ્રીજની અંદર લગાડો તો પાણીનું બરફ કરી નાખે, જો એને હીટરની અંદર લગાડો તો પાણીની વરાળ કરી નાખે. એ રીતનું છે. તમારે કયું કર્મ કરવું ની સ્વતંત્રતા છે કે જે આપણે વાત કરતા હતા કે પરમાત્મા પાસે બધી પાવર છે, A to Z પાવર છે. તો તેને એણે શું કર્યું કે જેમ કે આપણે વિષ્ણુની વાત કરતા હોય તો જ્યારે એવું બતાવે છે કે ભાઈ સુગ્રીવની સલાહ માટે એને વાલીનો વધ કર્યો, રેડી, તો ત્યારે જેટલા એને હારા કર્મ કર્યા. રામ અવતારમાં આપણે હારા કર્મોની લિસ્ટ લેવા જઈએ તો પન્નું ટૂંકું પડી જાય, એટલી બધી આખી રામાયણની કથા છે, એટલા બધા હારા કર્મ કર્યા. જ્યારે એના ફળ ભોગવવાની વાત થાય ત્યારે એ લોકો શું કે ભાઈ નહીં, આ તો અમે અમારી ખાલી ફરજ નિભાવીએ છીએ, આપણે ફળ હારે કંઈ લેવા દેવા નથી. પણ જ્યારે કોઈ પણ કે કોઈ એમ કે ખૂણે ખાસ કે હોતે ભાઈ તમે અકર્મમાં કહેવાય છે કે જેમ કે કોઈ વાલી જ્યારે આવીને એમ કે ભાઈ આમાં અમારો શું વાંક, એવી જ્યારે કોઈ વાત કરે ત્યારે આ લોકો એવો જવાબ આપે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે તારે બીજા શરીરની અંદર આવજો અને એના કર્મનું ફળ ભોગવી દેજો. તો રામ હતા તો તેને બીજા શરીરમાં કૃષ્ણ બન્યા અને ઓલા લોકો આવે ને એને કર્મનું ફળ આપી દીધું. એટલે એ રીતનું જીવનમાં થાય છે કે એને જ્યારે કોઈ સારા કર્મ કરવાના છે ત્યારે એને A to Z જ્યારે જન્મ થયો ને ત્યારથી એને શરીરના અંત સુધી કે આપણે કૃષ્ણ ભગવાનનું જીવન જોયું તો જન્મથી અંત સુધી એ ખાલી એનું હરખું કર્મ જ કરતા ગયા. અને ક્યાંને ખૂણે ખાસડે હોતે ને કોઈ બીજાનું હોતે ને કોઈ અકર્મ હોય કે જે પોતાને માથે લેવાનું થાય. કે જેવી રીતે આપણે ખુદ 10 અવતારની વાત કરીએ કે એક વખત ઇતિહાસની અંદર એક ઋષિ મુનિને શ્રાપ મળેલો હોય કે તમારે દુર્વાસા તરફથી કે ભાઈ તમારે મૃત્યુલોક ઉપર 1000 કે 10,000 વખત આવવાની જરૂર છે. ત્યારે વિષ્ણુ ભગવાને એવું કીધું કે અમારો એક અવતાર એટલે તમારા 1000 અવતારની બરાબરી હોય, તમારે મૃત્યુલોક ઉપર 10,000 વખત જવાની જરૂર નથી, અમે તમારે 10 વખત અવતાર લઈ લઉં એટલે કર્મનું ફળ આવી જાય. તો જ્યારે મૃત્યુલોક ઉપર સારા કર્મ કરવાના થયા ને ત્યારે આ લોકોએ કરી લીધા. પછી જ્યારે ભોગવવાની વારી થઈ તો તેને લોકો એવું ન કીધું કે ભાઈ કયું કર્મ, શું કર્મ, કેવું કર્મ, એ લોકોએ રાજી ખુશીથી ભોગવ્યો. કે સતી વૃંદા જેવા જ્યારે કોઈ નારી એમ શ્રાપ દઈએ કે તમે પથ્થરના થઈ જાઓ ત્યારે એ લોકો એવું નથી વિચારતા કે ભાઈ કેમ આવું થાય છે, કે ભાઈ કેમ અમે એટલું સારું કર્મ કરીએ છીએ, દેવતાઓનું સારું કરીએ છીએ, એનું કંઈ ફળ એ કાંઈ નહીં. કોઈ વ્યક્તિ એમ કહે કે તમારે ખોટું કહેવાય તો ગાજતા એ લોકો સ્વીકારી લે છે. આ જે કર્મ છે, આ જે બેલેન્સ છે, આ ભેગું કરતાં એવું કહે ગાય કે જો આપણે એમ કહીએ ને કે ભાઈ એ લોકોનું બધું સામથારી સાઈડમાં મૂકી દે તો હોતે મૃત્યુલોકના ખાલી કર્મનું ફળ જ એટલું મોટું થઈ જાય છે કે એને પરમાત્માનું બિરુદ દેવાય.
એટલે તો આપણે એને એટલે માનીએ છીએ કે એનો સ્વભાવ એટલો સારો છે, એનો સ્વભાવ એટલો વ્યવસ્થિત છે. અને જે આપણે સ્વભાવની વાત કરીએ છીએ ને, આજે આપણે જો નક્કી થાય ને તો આપણે પરમાત્મા ગુરુ મહારાજ આ જ કહેવાય. જે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેયનું જે રૂપ છે જેની અંદર સમાયેલું છે, આ જ આપણા ગુરુ મહારાજનું છે. તો આપણે એમ કહીએ કે તો આપણે એના વખાણ શું કામ કરીએ છીએ? ગુરુ મહારાજ છે તો છે, એમાં વખાણ કરવાની ક્યાં વાત? વખાણ એટલે કરતા હોય જ્યારે તમને કોઈ વ્યક્તિ ઉપર માન સન્માન જાગે, જ્યારે એના વખાણ સાંભળો ત્યારે માન સન્માન જાગ્યા પછી જ તમે એની ઉપર સમર્પણ થઈ શકો, પછી જ તમે એ લોકોના કર્મમાંથી શીખી શકો કે આપણે આપણા જીવન કઈ રીતે જીવવાનું હોય. આપણે આપણું જીવન એ રીતે જીવવાનું હોય કે ખાલી પોતાની ફરજ ઉપર થાય એટલું સારું કર્મ કરતે રહેવાનું. બાકી જીવનમાં કોઈ આડાવડા કર્મ હોય તેમ નક્કી કરી લેવાનું કે આગળના કોઈ કર્મ હતા એની રીતે ચોપડા ચોખા થાય છે. પરમાત્માના પોતાના કોઈ અકર્મ ન હોય તો તેની લોકો રાજી ખુશીથી સ્વીકાર કરતા હોય તો આપણે સ્વીકારવામાં કેટલી પ્રોબ્લેમ. એટલે એમાંથી એક શીખા જેવું. એટલે જિંદગી એ રીતની હોય. પછી આપણે ઘડીક પહેલાં વાત નહોતા કરતા કે ભાઈ વાળંદ હોય એ તો બાલદાટી કરતા હોય એટલે બીજો એક વ્યક્તિ આવીને એમ કહેવાય એ સમયની અંદર એવું હોય કે નાનું તો ગામડું હોય એટલે ગામડાની અંદર થોડાક મોટા વેપારી માણા હોય એટલે વેપારી માણા આવે ને એને ત્યાં બાલદાટી કરાવતા એટલે ઓલાને કહે કે ભાઈ તમે તારે સારી બાલદાટી કરાવજે, કાલે આપણે ઉત્સવ છે એટલે આપણે ઓલા ન કે ભાઈ મોટી ખુરશી ઉપર બેસવાનું હોય, માન સન્માન દેવાનું હોય. એટલે ઓલા કે હા સાહેબ તમે કયો એ રીતે એટલે એ નોખી રીતે અલગ નોખા અત્તરના સ્પ્રે સાટે ને તેલ ચોપડે ને એવું નોખું જે કે વિધિ આવતું હોય રામ જાણે એ બધું કરે. આપણે બહુ મોટા વાળાને અહીંયા ગયા નથી પણ એવું કંઈક આવતું હોય છે એ લોકો એવું કરે. એટલે કરીને પછી ઓલા એમ કે તને ખબર છે આપણી પ્રોપર્ટી પાવર કેટલી, આપણે ધનબળ કેટલું? એ કે અત્યારે જોવા જાય ને તો કોઈ વ્યક્તિ ગણતરી નથી કરી ગયા. એ કે ને તું જો નાની એમ થયો તહેવારનો ટાઈમ છે તો અત્યારે મારે બાલદાટી કરશે, શાંતિથી ઘરે રહેવાય આરામ કરાય પણ શું કરીએ કે મજબૂરી હોય માણાની. એટલે કે તું મહેનત કરશો લાગે હા શેઠ તમે કેમ વાત તો બરાબર, કારણ કે એને સામે જો ઓલા રૂપિયા લેવાના હતા ઓલા ન કે ભાઈ જગ્યા હોતી ને શેઠની હતી એટલે એ રીતનું હાલતું હોય. એટલે ઓલા એમ કે તને ખબર છે આપણા બે વચ્ચેનો ફરક કેટલો છે, ધનબળનો જે ફરક છે ક્યારે વિચાર્યું, ક્યારે માપ્યું, ક્યારે કલ્પના કઈ રીતે? એ કે હવે એમ તો કેમ ગણતરી થઈ ગઈ, એક કામ કરો ને તમે જઈને બીજી વખતે આવશે ને ત્યાં સુધી હું મારી રીતે ગણતરી કરી લે. એ કે પાકું તું ગણતરી કરી લે કે હન કરી લો તમે તારી, એમાં શું મોટી વાત છે? તમને ખબર છે અમારે કેટલા બધા માણસો હતા, મારો ધંધો છે વાતું કરવાનો. એ કે ઓલા ન કે ઇન્કમ ટેક્સના માણસોને ખબર ન હોય એટલે આપણને તમને ખબર હોય, તમારે જાણવું હોય તો આવજો બીજી વખતે. તમને ખબર ન હોય ને એટલે હું તમને આંકડા સહિત આંકડા દઈ દો કે ભાઈ કેટલું મારા ને તમારી સંપત્તિમાં ફરક. ઓલા કે વાંધો નહીં. એટલે એ તો જાય ને 15 દિવસ મહિના દિવસ પછી આજ જો કે એટલા ટાઈમે તો આપણે જતા હશું, બાકી ઓલા લોકોને અઠવાડિયાના ન કે થોડાક વાળ વધઘટ થાય એટલે કે ભાઈ આપણે સેટ કરાવવાના છે એમ કરીને એ લોકો આવી જાય. અઠવાડિયું થાય તો આવે કે ભાઈ બોલ તું કહેતો હતો ને સંપત્તિમાં કેટલો ફરક. એટલે કે મેં મારી રીતે બધી ગણતરી કરી લીધી અને પ્લસ માઇનસ હિસાબ કરતા એવું લાગે છે કે તમારે મારામાં છે ને 300 રૂપિયાની સંપત્તિનો ફરક છે. ઓલા કે એટલે તને ખબર પડે તારે જે જગ્યા છે ને એનું ખાલી ભાડું કહું ને તો તને મહિનાનું એટલું થાય છે, 1 મહિનાનું એટલું તરત જ ભાડું લઉં છું. એ કે તો કઈ રીતે તને 300 રૂપિયાનો ફરક દેખાય? એ કે એમાં એવું છે પહેલાં મેં મારી રીતે નોખી બહુ બધી પ્રોપર્ટી જોઈને, વસ્તુ જોઈને, તમારો વ્યવહાર જોઈને, સ્વભાવ જોઈને, માનસિક સ્થિતિ જોઈને અને બહાર તમારે ઓલા નથી કહેતા મર્યાદાને આ બધું જોયું એ રીતે ગણતરી કરી. પછી મેં મારું બેલેન્સ જોયું, એ બધી ગણતરી કરી. એમ ગણતરી કરતાં છેલ્લે એવું છે હું એક દુકાને ગયો ને એક વસ્તુ મળતી હતી એટલે મેં ત્યાં જઈને ભાવ પૂછ્યો કે ભાઈ આમાં સસ્તામાં સસ્તી કઈ, કારણ કે આપણાથી એટલી બધી કંઈ ખરીદી થઈ કેમ નહોતી ને બહુ કામની વસ્તુ હતી, એવી વસ્તુ હતી કે એની સિવાય કોઈ વ્યક્તિનું જીવન અંત જ નથી થતો. કોઈ પણ વ્યક્તિના શરીરનો જન્મથી અંત થાય ને એમાં એની જરૂર પડે. એટલે મેં કીધું આનાથી જ માપી લઈ. એણે કીધું સસ્તામાં સસ્તી જે વસ્તુ છે ને અહીંયા રહી 100 રૂપિયાની, એટલે કે મોંઘા મોંઘું કે ભાઈ મોંઘા જો રહ્યું 400 રૂપિયાનું. એટલે કે એનાથી મને ખબર પડી કે આપણે 100 રૂપિયાની ખરીદી થઈ ગઈ છે ને તમે મોંઘું લઈ લઈને કેટલું લેવા 400 રૂપિયાનું લેવો ને 300 રૂપિયાનો ફરક હતો. એટલે એવી કઈ વસ્તુ હતી એ કે મરવા જાય ને ત્યારનું કફન હતું ખાલી. એ કે જ્યારે આપણું મૃત્યુનો સમય નજીક આવશે ને ત્યારે એટલો જ ફરક પડશે. 100 રૂપિયાનું 400 રૂપિયાનું 300 રૂપિયાનો ફરક છે ને એટલો જ પડવાનો છે. એટલે કે તને ખબર પડે આખી જિંદગી હોય ગણતરી કરવાની કે કેટલોક ટાઈમ. આ ઓલા ઘણી વખત એક જગ્યાએ સુવિચારો હતી ને બહુ સાંભળો હતો કે ઘણા વ્યક્તિ સુવિચારમાં એવી વાતો કરતા હોય કે ભાઈ 2 પલ કી હે જિંદગી જી લે યારો, એની જેમ કે ભાઈ 2 દિવસની જિંદગી છે તમે તારે જીવી લો એમાં હું વિચારવાનું છે. પણ ક્યારેક કોઈ એમ નથી કરતા કે ભાઈ અનંત સમયનો કાળ છે, આ તમને અનંત સમય કાઢવાનો છે તો થોડીક એની હોતે તૈયારી કરી લ્યો કે 4 યુગ રખડવા માટેનો તમને 100 વર્ષનો ટાઈમ આપ્યો છે અને જો 4 યુગ અને 100 આપણે વર્ષનો સમય હોય આ બે વચ્ચે તમારી ગણતરી ન થતી ને તો ક્યારેક કેલ્ક્યુલેટર લઈને ગણવાનું કે કેલ્ક્યુલેટર તમે ગણશો ને તો એ રીતના જવાબ આવશે કે 4 લાખ આપણે સાચા પુરાણોના આધારે 4,32,000 વર્ષનો કળયુગ, ડબલ દ્વાપરયુગ, 3 ગણો ત્રેતાયુગ, 4 ગણાનો યુગ, સતયુગ, આવા 4 યુગ એક ચતુર્યુગી થાય. હવે 71 ચતુર્યુગી એક મન્વંતર થાય. આવા 14 મન્વંતરે બ્રહ્માનો એક દિવસ થાય. આવા 365 દિવસ ગણો એટલે બ્રહ્માનું એક વર્ષ થાય ને આવા 100 વર્ષને આયુષ્ય ગણો એટલે બ્રહ્માની આખી આયુષ્ય થાય એટલે પૃથ્વીનો સમય હોય. આગળની ગણતરીની જરૂર નહીં. આપણે એમ કહીએ કે 4 યુગે કોઈ પણ આત્મા મૃત્યુલોકમાં મનુષ્યનું શરીર છોડે પછીથી એને અલગ 84 લાખ યોનીમાં જન્મ લઈને આવવું પડે. જન્મ લઈને પાછો આવે એટલે 4 યુગનો સમય વયો જાય. હવે આ તમે ગણતરી કરો સેકન્ડના સમયની તો તમને ધીમે ધીમે એવો ખ્યાલ આવશે
કે આખા 30 દિવસમાં 30 દિવસનો જો તમે એક મહિનો ગણો અને સેકન્ડ ને મિનિટની ગણતરી કરો ને તો ખ્યાલ ખાલી 1 જ મિનિટનો સમય હોય કે 1 જ સેકન્ડનો સમય હોય. આપણે કેલ છે એટલી બધી મારી નથી, પણ કંઈક એક્ઝેક્ટ આંકડા આવતા હતા કે 1 મિનિટનો સમયની અંદર સામે 30 દિવસ છે. એટલે એવું થાય કે જેવું રાતે 12 વાગે પહેલા મહિનાની 1 તારીખને સેકન્ડ ચાલુ થઈ, તમારા પાસે ખાલી 60 સેકન્ડ છે. જેટલી કમાણી કરવી હોય ને એટલી કરી લેવાની. જેવી 60 સેકન્ડ પૂરી થઈને આખા મહિના દી સુધી લાખ ચોરાસી માટો મારવાનો છે. એટલો મોટો સમય છે. એટલે એવું છે કે ઓલા નથી કહેતા કે થોડોક સમય મેળો છે, આજે બાજી છે ને બાજી મારી લીધા જવાની જરૂર છે. અને આ હોતે ને એટલે કે 4 યુગે એક વખત મનુષ્યનું ખોખું મળે. પછી જો એથી ઉપર એવું કહેવાય કે કોઈ તેજસ્વી આત્મા પાસેથી સમજણ જોતી હોય તો એમાં એવું હોય કે મંત્ર દીક્ષા લેવા માટે એની માટે તો મૃત્યુલોકનો એવો અટલ નિયમ છે કે ગમે એવો ઘોરમાં ઘોર કળિયુગ હાલતો હોય કે હારામાં હારો સત્યુગ હાલતો હોય, પરમાત્માની એવી લીલા છે ને કે રીતનું એનું કેણ હોતું છે કે મૃત્યુલોકમાં હંમેશા કોઈ એક આત્મા તો તેજસ્વી હોય ને હોય જ. એટલે એના લીધે કોઈ પણ આત્માઓને મંત્ર દીક્ષા લેવી હોય તો કોઈને પ્રગટ પુરુષ મૃત્યુલોકમાં હોય ખરા. આ પોતાના બેલેન્સના આધારે અહીંયા વારો આવે ન આવે એક વાત અલગ છે. પણ જ્યારે તેજસ્વી આત્માઓમાં હોતે ને એવું થાય કે ખુદ પરમાત્મા પરબ્રહ્મ હોય, એ લોકો પાસે મંત્ર દીક્ષા લેવાનો સમય આવે. ઓલા જેવું છે કે ખુદ રામના શિષ્ય થવાનું ફળ કેવું હોય, ખુદ કૃષ્ણના શિષ્ય થવાનું ફળ કેવું હોય. આ જો કોઈ વ્યક્તિને ફળ જોતું હોય તે તો ક્યારેક વારો આવે. અને એમાં હોતે ગેરંટી નહીં, કારણ કે ઓલા જેવું છે કે ભાઈ એ લોકોનો ઘરનો બગીચો છે. જ્યારે ઈચ્છા થઈ ત્યારે એ લોકો ફરવા આવે. ઈચ્છા થઈ કે ભાઈ આપણે અત્યારે નથી આવતો ન આવે. જેવી રીતે કૃષ્ણ અવતારમાં એ લોકો આવ્યા હતા, એની પહેલાં રામ અવતાર જોવા જાવ તો 10 લાખ વર્ષ ઉપરનો સમય બતાવે. અને એની પહેલાં જોવા જાવ તો એ લોકો મૃત્યુલોક ઉપર આવ્યા જ નહોતા. ક્યાંક પરશુરામ કે જેવા એના અંશ અવતારનો ક્યાંક નિશાની જોવા મળે. બાકી ટાઈમ પરિપૂરતા ઓલા નથી કહેતા નરસિંહ રૂપમાં આવ્યા ને પાછા વિલીન થઈને વહી ગયા. અને નરસિંહ રૂપનું હોતે જીવન જો કેવું એ એક વખત એક એ રીતની વસ્તુ બતાવે. આપણે જો કે હોલિકા દહન આવે એટલે એની વાત કરીએ એ કે નાનકડો આમ તો પ્રસંગ સાંભળ્યો હતો. પ્રસંગમાં એ રીતનું બતાવે કે આપણે ઓલી સ્ટોરી તો સાંભળી જો પ્રહલાદની જે કથા છે એ રીતની કે ભાઈ પ્રહલાદ હોય અમે એના જે પિતા હોય જે હિરણ્યકશિપુ હોય એની પાસે નોખા વરદાન હોય અને એના જે દીકરા હોય એની હારે હોય 100% વિરોધ હોય. એટલે વાત એ થઈને આવે કે જ્યારે એ જે હિરણ્યકશિપુ હોય એ પ્રહલાદને એમ કે તું એમ કે ભગવાન ક્યાં હોય તો તું મને વસ્તુ કે. અને પ્રહલાદ એમ કે ભગવાન તો કણે કણમાં છે. એટલે તો પ્રહલાદ એટલે જેના પિતા હોય હિરણ્યકશિપુ એમ કે બધીએ છે તો આ થાંભલામાં હોતે છે. અને ઓલા લોકો શાંતિથી વિચાર કરે નથી કે હા એ થાંભલામાં હોતે છે. એ કે લે તો હું થંભ પ્રગટાવું. પ્રગટાવવાનો મતલબ એમ થાય આખો જે લોખંડનો થંભ હોય ને આખો ગરમ કરીને આખો લાલ ચોળ કરી નાખે. કે જે આખો થંભ હોય ને લાલ ચોળ કરી નાખે. પછી એમ કે જો આ થંભની અંદર હોતે ને જો તારા ભગવાન હોય તો એને બથ ભરી જાય કે આપણે નથી ભગવાન મળે તો એને ભેટી જાય ને એને ભેટી જાય. એટલે આ શાંતિથી સ્મરણ કરતા હોય ને પ્રહલાદ એમાં એને એ થંભની ઉપર કીડીની હારમાળા હેલી જતી દેખાય. અને પોતે શાંતિથી વિચાર કરે કે નહીં ના મની કીડીનું રક્ષણ જો પરમાત્મા કરતા હોય તો મારું રક્ષણ તો કરવાના જ છે ને. એમ કરે ને એ થંભને બથ ભરવા જાય. અને એવું કહેવાય છે કે ત્યાંથી થંભ પ્રાટે ત્યાંથી જે હિરણ્યકશિપુ નો અંત કરવા માટે જે નરસિંહ અવતાર છે ને પ્રગટ થયા હોય. અને પ્રગટ થઈને એવું કોપાયમાં નાખો એનું શરીર દેખાડે, એવું રુદ્ર ટાઈપનું આખું શરીર બતાવે કે ત્યાં જે હિરણ્યકશિપુ એનો અંત થઈ જાય. અંત થઈને એવું બતાવે કે પોતે જે છે ને એ સમયની અંદર જે રાજગદ્દી હોય ત્યાં રાજગદ્દી માથે બેસે. અને પ્રહલાદ હોય ને ધીમે ધીમે નાના છોકરાને જેમ ટેણિયા જેવા બતાવે હાલીલા નહીં લઈને ખોળામાં બેસે. હિરણ્યકશિપુના ખોળામાં જે ભગવાન હોય ને એના ખોળામાં બેહારે. અને પછી પ્રહલાદ હોય ને હિરણ્યકશિપુ સામે જોઈએ હિરણ્યકશિપુને વારવા માટે જે આપણે નરસિંહ અવતાર હોય એ જે બેઠા હોય એને એમ કે ભગવાન એક સવાલ પૂછ્યું કે બોલો ને. એ કે તમને હસ્તરેખા જોતા આવડે? એટલે કે બોલ ને તારે હું હસ્તરેખા જોવી છે એમાં હું જાણવું છે. એ કે જાય રહ્યો મારો હાથ. એટલે જે નરસિંહ રૂપ હોય એનો તો હાથ બહુ મોટો બતાવે, જે હથેળી બતાવે, સિંહનો જે હાથ હોય એ ટાઈપનું, મનુષ્યનો હાથ એવો બતાવે. એટલે એ નરસિંહનો હાથ હોય એની માથે જે પ્રહલાદ એનો નાનો આમ તો હાથ મૂકે અને એમ કે મારી હસ્તરેખા જોઈને કહો તો મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે આપણે ભગવાનના ભજન કરીએ ને એટલે આપણને ભગવાન મળે. પણ એવું મને ખબર નથી કે મને અંતરાત્મામાંથી હકીકત હજી કહેવાય ને કે ભગવાનની ભક્તિ મળી કહેવાય. એ ભગવાનની ભક્તિ મને ક્યારે મળશે, મને પરમાત્મા તત્વની પ્રાપ્તિ ક્યારે થાય? ત્યારે જે નરસિંહ રૂપ હોય જે પરમાત્મા હોય એવું કે અલ્લા તારી માટે કેટલા બધા દેવતાઓએ આજીજી કરી હતી, કેટલા વ્યક્તિઓએ પ્રાર્થના કરી હતી, તો હોતે ને એને મારા દર્શન દુર્લભ છે. તને ખાલી એક આંચ ન આવે ને એની માટે થંભમાંથી પ્રગટ થઈ ગયો. તારા જે પિતાઓ જે રાક્ષસોનો અંત કરી નાખ્યો અત્યારે મેં તને મારા ખોળામાં બેહારી નાખ્યો છે. તો હોતે તું કઈ રીતે વિચાર કરશો કે ભાઈ તને ભક્તિ જે છે એ પ્રાપ્ત નથી થઈ. એટલે આ એક વસ્તુ હું શીખવાડે કે હકીકત આપણે પરમાત્માની બાજુમાં બેઠા હોય કે એની સામે બેઠા હોય, આપણી ભેગા પરમાત્મા છે, તો હોતે આપણું જે મન છે ને સ્વીકારવા તૈયાર નથી કે આપણને હકીકત પરમાત્મા મળી ગયા છે. આપણને ખ્યાલ જ નથી આવતો કે આપણે એટલા હદ સુધી નજીક છે. ફરક એટલે જ પડે છે કારણ કે મૃત્યુલોકમાં જન્મ લીધા પછી
આ જે બહારની માયા છે, આ માયા વિચાર કરતાં કરતાં ઓલા નથી કહેતા કે ઘણા વ્યક્તિઓએ ભક્તિને ચોળીને એટલી ચીકણી કરી નાખી છે કે કોઈ એમ પૂછે ને ભાઈ ભગવાન મળે મૃત્યુલોકમાં, એટલે ઘણા વ્યક્તિ એમ કે ભગવાન મળે ને, પણ સામે તમે પૂછો ને તમને મળ્યા, તો કા વ્યક્તિ જનરલી ખોટું કહેતો હોય અને કા વ્યક્તિ એમ કે જો હાસો હોય તો કે ભાઈ નહીં ભાઈ મને હજી સુધી નથી મળ્યા. આવું એટલે છે કારણ કે આની માટે જે મહેનત હોવી જોઈએ, જે સમર્પણ હોવું જોઈએ, આ વ્યક્તિનો ઓછો થાય છે. તો ઓછો શું કામ થાય છે? ઓછો એટલે થાય છે કારણ કે બહારના વ્યક્તિઓના જે વિચારો છે એની એવી વસ્તુની પાછળ એને દોટ મૂકી દીધી છે કે જેનો કોઈ મતલબ જ નથી. એ આખો એ રીતનું હોય કે નાનેથી તમે મોટા થાવ એટલે ઘરના જે વ્યક્તિ હોય તમને સલાહ સૂચન દે કે ભાઈ બટા ભણવામાં ધ્યાન દે, પછી એથી મોટા થાય કે ભાઈ ખાલી 10મું ધોરણ છે મહેનત કરી લે, 11મું છે, 12મું છે, કોલેજ છે મહેનત કરી લે, ધંધો છે એમાં મહેનત કરી લે, પછી એથી આગળ જાય તો કે ભાઈ લગ્ન પ્રસંગ એમાં ધ્યાન દેવાનું, સંતાનને મોટા કરો. આ બધું એને શીખવાડીને છેલ્લે એમ કહેતા ભૂલી ગયા કે કરતાં કરતાં ભેગું શું કરવાનું, કે જે આપણે ગુરુ મહારાજ હોય ને એમ આપણને એવું શીખવાડે કે આ બધી જગ્યાએ ખાલી નિમિત્ત બનવાનું, બાકી જે મન છે ને એને સ્મરણમાં લગાડવાનું. આપણે ઘણા વ્યક્તિ નથી કહેતા કે આજે સવારથી હાલ સુધી મહેનત કરીને અમે થાકી ગયા. તો થાકવાનું કારણ એ થાય છે, જો આ રીતે વૈજ્ઞાનિક રીતે હોતે ને તમે જો કે ધર્મની બધું સાઈડમાં મૂકો, વૈજ્ઞાનિક રીતે એવું કહેવાનું છે કે કોઈ પણ જે શરીર છે, આ શરીરની અંદર જેટલી ઉર્જા હોય, અને વૈજ્ઞાનિક ઉર્જા એટલે એનો મતલબ આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ એનાથી જે ઉત્પન્ન થતી ઉર્જા છે, આ ઉર્જાનો જો આપણે બહારના કર્મોમાં ઉપયોગ કરીએ તો ખાલી 20% જ ઉર્જાનો ઉપયોગ આપણે શરીરથી કરીએ છીએ, બાકીથી 80% જે ઉર્જા છે આ મગજથી વપરાય છે. કે તમે જે કોઈ વિચાર કરો છો ને એના આધારે તમારા મગજમાં ઉર્જા વપરાય. તેનો મતલબ એ રીતનું થાય કે જ્યારે તમે થાકો છો ને, થાકવામાં મોટા ભાગનું કારણ એવું હોય કે એમાં માનસિક રીતનો થાક વધારે હોય. ખાસ કરીને અત્યારના જે એવા લૌકિક સમયની અંદર, જૂના સમયની વાત અલગ હતી કે જે ખેતીવાડીનો ને એવા અઘરા શરીરના કર્મો હતા, એની એક વાત અલગ હતી. પણ જે અત્યારના સમયની જે વાત છે એ જોતા એવું લાગે કે ભાઈ તમે જે વધારે થાકો છો ને, માનસિક રીતે થાકો છો, તો એનાથી ન થાકવું હોય તો શું કરવાનું, બીજું કંઈ ફાવે કે ન ફાવે. જ્યારે આપણને એમ થાય ને થાક લાગ્યો તો ઘડીક 2 મિનિટ પૂરતું એમ નક્કી કરી રાખવાનું કે આ બધું પરમાત્મા જ હોય, આપણે ખાલી મનને સ્મરણની અંદર લગાડી દેવાનું. મનને સ્મરણમાં લગાડીને પછી જે કર્મ હોય એની શરીરથી ચાલુ રાખવાનું. એવી રીતે ધીમે ધીમે જે આગળની યાત્રા છે ને, આગળની યાત્રા ચાલુ રાખવાની. એટલે આપણે સારામાંથી શીખવા જેવું છે કે તમે ગમે એટલું ભેગું કરી લો. જેમ ઓલા વાળંદે કેમ કીધું, તમારો મારો ફરક જે છે ને 300 રૂપિયાનો જ છે, એની જેવું આપણા જીવનમાં છે. ગમે એટલું ભેગું કરી લો કે ગમે એટલું વયું જાય, છેલ્લા હિસાબમાં તમારા જે ભેગા કરેલા જે શ્વાસ છે ને આ જ આવવાના છે. એટલે એ કર્મ કરવામાં ધ્યાન રાખવાનું.